એના માલિક છે ને, માલિક આ માલિક એના એ માંગી લે તારી જોડે સમજો તું, એટલે મૂકી દે ખાલી ફોકટ. તો યાર ટી શર્ટ તું પહેરતી જા, ટી શર્ટ આની જોડે મેચિંગ કરવું પડે. બ્લેક માં બી ડિફરન્સ શેડ થઈ ગયા. કલર લાગે યુ નો. બ્લેકિશ, વી આર બ્લેકિશ. યસ. બીજા બધા હજી ઓન ધ વે છે ને આ બે ઝાપટ બાપટ મારતો નહીં હો ભાઈ મારા ભાભીને. કેમ છે મમ્મી? સારું હવે હલાણું ને આવીને. શું કાકા મોજે મોજ. કેવી લાગી અમારી આમ પ્લાનિંગ? બરાબર ને? ખાધા પછી ખબર પડે. ખાધા જાજુ બોલે. હું જાજુ બોલે? એમને ઈ મારી પ્લેટ થોડી છે, તમારી પ્લેટ. મારી તો આય રેજો. પાછા બીજાના નામ દે હે. ના એમને કોર્નર ની બી કોર્નર નીકાળીને ખાધું, પરફેક્ટ પીસ ખાધું ફોરામાં. એને પેલા કીધું જ નતું વાટકા થોડું જામ ભરતો સ્પેશિયલ. અને બ્રેડ ઘરેથી લેતા આવત. ના બ્રેડ દેતા જ નહીં, ખાધી ક્યાં તો તે. ઈ હે જો કે ખાવાનું પતી ગયો, કિશન એકલો ખાય હે. બસ કરો તો હાથ બ્રેડ લેવાનું થાય. તો શું કે મિત્રો, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો નવા દિવસની શરૂઆત કરી દઈએ છે, નવું વીક ચાલુ થઈ ગયું. આજે છે સોમવાર, તમારા લોકો માટે મંગળવાર. આજે છે અમાસ. બધા કહે છે બે અમાસ છે, પણ આજે આપણે મોટી અમાસ છે, સોમવતી અમાસ. તો આપણે આજની જ અમાસને માન્ય ગણી અને ભોળાનાથના દર્શન કરી લઈએ અને અમાસનું પાણી ચડાવી દઈએ આપણે ભોળાનાથ ઉપર. અને શ્રાવણ મહિનાનો આજે લાસ્ટ દિવસ ગણી અને હર હર મહાદેવ તમને બધાને. તો બસ કંઈ નહીં, રેડી તો થઈ ગયા છે. ચલો ફટાફટ આપણે મંદિરે જઈને પછી ત્યાંથી આપણે ઓફિસે જતા રહે. આજે થોડું લેટ થઈ ગયું છે, એટલે 5 મિનિટ લેટ થઈ ગયું, એટલે મંદિર પહેલાં નહીં થઈ ગયા અને ડાયરેક્ટ ઓફિસ જતી વખતે રસ્તામાં જતા આવીશું. તો ચલો ફટાફટ જઈએ આપણે ઓફિસે. આવ્યું છે આપણે અહીંયા? કોણ છે? પટેલ તો કેટલા લાઈનમાં બધા પટેલ જ છે. જોઈ લો. આપણો પટેલ નહીં, બીજા પટેલ. આપણા પટેલ અત્યારે ના આવે, એનો સમય હજી 5 કલાક બાકી છે ભાઈ, એનો સમય ચાલુ થાય. હાલો હા જો ભાઈ ભાઈ હાય કરતા કરતા જાય. તમે કાઢી ગયા તને, મને નહીં. આપણે મને ન કે તને કે યાર, એને થોડી કે બ્લોગ ઉતારે. વિડીયો ચાલુ થાય. એ વાત યાદ છે. તો હું હાલે તારી જિંદગીમાં? કેમ હમણાંથી આમ તું શાંત શાંત રહે? ના ભાઈ, એ શું થયું દાઢીમાં? હવે થોડાક દિવસ જ છે. આજે છેલ્લો દી હે મહાદેવ. હર હર મહાદેવ. તો મને ઈચ્છા નથી થતી યાર કરાવવાની. શું કેવું તારું? ફોકસ લાઇટમાં જ, એટલે તારી ઉપર લાઇટ પડે ને તને વાંધો ન આવે. ગોલ્ડન અવર એટલે ગોલ્ડન અવર અત્યારે ન હોય, 5 વાગ્યા પછી હોય. ગોલ્ડ જોજે યાર, બધું ધોરીનો નાખતો ભારતના નકશા હારા. ઓ યાર તે આટલા બધા પ્રિન્ટમાંથી એ જોવા તો તારા કરતાં થોડું વધારે કામ કરું છું એટલે. ઓ માય ગોડ. અને એરપોર્ટ કાર્ડ નાખ, જો વિડીયો જોઈને યાદ આવે તો પાછા માંગી લે. ના ના જે ખબર માલિક એના માલિક છે ને, માલિક નહીં. આ માલિક એના એ માંગી લે તારી જોડે સમજો તું, એટલે મૂકી દે ખાલી ફોકટ. ફોન કરે છે ને? ના ના ગીત ચાલુ થઈ ગયું. અરે લે કોઈ કરી દઉં. બસ તો આવું બધું ચાલે છે. નાનું જ છે, મોટું કાંઈ છે નહીં. સમજી ગયો? મારા ક્યાં ઓરેલા એમ બોલતો. તે હમણાં આમ કરી તો લીધું. ક્યાં એ તો આમ થઈ ગયું ખાલી. આત્મારામ તો આરામ. ધીરે બસ આપણે ઘરે આવી ગયા છે ઓફિસથી. આજે કામ હતું બધું, એટલે કામ બામ પતાવીને આ દિવ્યાએ મારી જોડે મેચિંગ ટી શર્ટ. તારો બ્લેક ને મારા બ્લેકમાં કેમ ફરક છે? હા રે યાર, જો કે લાઇટમાં આવે આવતો. હા મારું ઘસાઈ ગયું યાર ટી શર્ટ. તું પહેરતી જા ટી શર્ટ, આની જોડે મેચિંગ કરવું પડે. બ્લેકમાં બી ડિફરન્સ શેડ થઈ ગયા. કલર લાગે યુ નો. જો હું કેટલો મસ્ત દેખાઉં છું ને? દેખાય? દિવ્યા કેવી મસ્ત દેખાય? દેખાય કે? તો બસ રેડી થઈ ગયા. ક્યાં જવાનું આપણે? જવાનું છે બડીઝ પિઝામાં વિથ ફેમિલી. વિથ ફેમિલી બડીઝ પિઝામાં જવાનું છે. વાહ દિવ્યા, શું પ્લાન કરે? તો ચલો આજે ફટાફટ. લાસ્ટ ડે છે
પૃથ્વેશ અને પપ્પાના શ્રાવણ મહિનાનો તો અમે લોકોએ વિચાર્યું કે ફેમિલી જોડે ડિનર કરીએ. ઓ વાવ, થેન્ક યુ. તો છે ને એટલે અમે લોકો જઈએ જ છે પિઝા ખાવા માટે. તો ત્યાં જ આપણે આખી ફેમિલીને ડાયરેક્ટલી કહી દીધું છે કે ત્યાં જ ભેગા થઈશું. તો બધાને મળીએ. ચલો તમે બી જોડે. ચલો ફટાફટ હો જઈએ અમે. બસ અમે લોકો આવી ગયા છીએ બર્ડીઝ પિઝામાં અને રાહ જોઈએ છે ફેમિલીની. બરાબર ને પૃથ્વેશના પેટ ઉપરથી મૂડ ઉપરથી તમે જોઈ શકો છો. પણ હવે આવે ત્યાં સુધીની વેઇટ તો કરવી પડશે આપણે. આપણે ઉપર નામ ક્યારનું લખી દીધું એટલે આપણું તો ટેબલ બુક જ છે. ત્યાં સુધીમાં આઈસ્ક્રીમ ખાવાનું જ ના આજ તો પિઝા બે ફાર્મ પિઝા. અહીંયા સેન્ડવિચ બી બહુ સારી મળે છે. જો લેટ નાઇટ કોઈને આવવું હોય ને તો 3 વાગ્યા સુધી હોય છે ઓપન. હવે તો દિવસ હોય છે. યસ. તો બસ બાકીના 2 પર્સન આવી ગયા છે. હજી કેટલા લોકો બાકી છે? કેટલા જણા કીધું છે એ પ્રમાણે આવશે. હજી 6 જણા બાકી છે. અમારી બ્લેક થીમ થઈ ગઈ છે 4 જણાની હે ને. વી આર બ્લેકિશ. યસ. બીજા બધા હજી ઓન ધ વે છે ને આ બે ઝાપટ બાપટ મારતો નહીં હો ભાઈ મારા ભાભીને. રમત પૂરી નથી થઈ. સારું હાલો અમારા ફોન કોલ્સ ચાલુ છે. બધા આવે એ પ્રમાણે બતાવતા જાય નહીં. બાકીના પર્સન બાકી હતા એ બી એકી સાથે જ આવી ગયા છે. કિશન તને ખબર હતી બ્લેક થીમ બ્લેક પહેરવાનું હતું આપણે પાંચેયને? સેમ પિંચ. હું પપ્પા મળી ગયું ને આ છેલ્લો દી આઝાદીનો. હાય આંટી. લે આ એ બ્લેક પહેરીને આવ્યા. વાહ કાકા એક અલગ કાકા મમ્મી ના 3 અલગ. પણ એ લોકો ની એમ તો મેચિંગ જ થઈ ગયું. જો કેમ છે મમ્મી? સારું હવે હલાણું ને આવીને. શું કાકા કેવી લાગી અમારી આમ પ્લાનિંગ? બરાબર ને? ખાધા પછી ખબર પડે. સારું હાલો મસ્ત 5-10 મિનિટ ઉભા રહે ત્યાં વારો આવી જશે. પૃથ્વેશ પૂછવા ગયો છે તો વેઇટ એટલે આપણે 9:15 ટેબલ લખાયું હતું. તમે ક્યારે ઠેઠ આવ્યા? લોકો અમારા ટેબલ પર બેસી ગયા છીએ. સૂપ આવી ગયો છે મારો ટોમેટો સૂપ. મને ચાઇનીઝ ના ભાવે એટલા માટે. અમારું ગળું ખરાબ એટલે અમારું ચાઇનીઝ છે. પૃથ્વેશનું ને કિશનનું ગળું ખરાબ છે એટલે એ લોકો ચાઇનીઝ. બાકી સ્ટાર્ટર લઈને અમે લોકો બેસી ગયા છીએ આ ટેબલ ઉપર. બે ભાઈ ખરાબ મગજ મગજ ખરાબ જોજે હોય તો લ્યો બસ. એ આ 2 જણા નવા આવીને આપણને કહી જાય એમ નો હાલે હો. નીચે ઉતરીને કઈક બદલો લેવો પડશે. એમ નહીં આ બહારના 2 જણા આપડા કહી જાય. ફોરમ એવું કીધું અત્યારે ખાલી યાદ લેવાનું. અને જો આ 4 જણા લોકો અહીંયા બેસી ગયા છે મસ્ત. કાકી એ કપલ ને આપણે ત્યાં બેસાડી દીધા છે એટલે એ લોકો એની રીતના એન્જોય કરે ને અહીંયા અમારે જે વાતો કરવી હોય અમે કરી શકીએ. એટલે અમારી બી મજાક મસ્તી ચાલુ છે. પપ્પા મમ્મી હાય. કેટલા હજી 4 લે. હું કહેતો હતો કિશન તું જાજુ બોલે. હું જાજુ બોલે? પ્લેટ દિખાઓ પ્લેટ. પ્લેટ નું હું કહેતો હતો તું? આ પ્લેટ ખોલો તો સમજો મારા ભાભી આવી રીતે ખાઈ. એમને ઈ મારી પ્લેટ થોડી છે તમારી પ્લેટ. મારી તો આય રે જો. પાછા બીજાના નામ દે હે. ના એમ નહીં કોર્નર ની બી કોર્નર નીકળીને ખાધું. પરફેક્ટ પીસ ખાધું ફોરામાં. એને માલ જ ભાવે. હા ફોરમ મને એને જેવું તેવું મજા નથી આવતી. આ એક્ઝામ્પલ એનો લઈ લે. ઓલરેડી તોડીને આપેલું છે. એમાંય કટકા છે. અમને જેવું તેવું ફાવતું નથી. એક્ઝામ્પલ લઈ લે. હા. ખબર ખાઈએ ને. જઈને અમે કીધું તમને જેવું તેવું ફાવતું નથી. સમજ્યા એને ભાભી? પાછું વાળી બોલો ભાઈ કમેન્ટ નો કરે ને એટલે આમ સારું કહી દીધું જોઈને. પેલા કીધું જ નતું વાટકા થોડું જામ ભરતો સ્પેશિયલ. અને બ્રેડ ઘરેથી લેતા આવત. ના બ્રેડ દેતા જ નહીં. હજી ક્યાં તો દે? ઈ હે જો કે જામ જ ખાવું તું તો. એમને તો લેતું હોય ને તમને ખબર હોય તો. તો મને નથી ખબર તમે બ્રેડ આમ આ ખાઓ. ખબર પડી ગઈ ને લેતા હોય. પણ તમે બ્રેડ આમ ખાઓ દર ગલે મને શરમ આવે. મારું આમ ગલતી feel થાય. પહોંચી અંગે મને જોઈને ના પૂછો. શું કેસ દિવ્ય? કોને પહોંચે જ કોઈએ ખાવાનું પતી ગયો. કિશન એકલો ખાય. બસ કરો તો હારી વાત. ક્રેડિટ લેવાનું થાય. ભાભીને જેમ નથી અડતા કટકા મૂકો.
અમે એમ નહીં કે ઓલા લોકો ના પાડે ત્યાં સુધી ખાય. હવે ગીતે બંધ કરી દીધા હા? ઓલા લોકો કાકીએ black પહેર્યું હતું ને એટલે આપણી જોડે ટેબલ ઉપર બેસવા આવી ગયા. આપણે છ black. હા આજે બ્લેક થીમ હતી આ કાકાએ થોડીક મેચિંગ કરી વાહ ઓલા બે એની વાતોમાં મશગુલ હે એ બે તો કરે યાર એની વાત ન થાય એની વાત થાય તમે કેવું લાઇનિંગ મેચિંગ કર્યું તો પછી કાકાને કાકી મેળામાં ગયા હતા કંઈક એવું. હે શું કરવા તમારે જોવાનું. શું લેવા જાય એમાં આ વખત ચકેડીઓ તો બંધ હતી ખરીદી કરી કંઈક આપણા શું માટે ખરીદી? કંઈક ખરીદી કરી. રમકડા લીધા અમારા હાટું મારે હાટું નું લીધું કાંઈ અરે હું રમકડું લેવા ભાઈબંધને ગાડી લીધી ના તમારી દીકરી માટે લીધું કાંઈ શું લીધું આમ રિમોટ એટલે અત્યારે આવવાનું લીધું હોય તેવા આવવાનું હોય આપણે લેવા નહીં જાય. ખાલી 500 એવું થોડી જ ન ચાલે પાછળથી ધુમાડા નીકળે મજા આવી ગઈ મારો પ્લાન હંમેશા ફેમિલી યારે બધાય ભેગા હોય તો જ મને મજા આવે. લેવા વાળા કોક આવે નાખી દે બસ દિવ્યા આંખ ચોરે છે અને ઊંઘ આવી રહી છે અમે ઘરે આવી ગયા પણ રસ્તામાં છે ને થોડોક વરસાદ આવી ગયો હતો એટલે પછી ઘરે ફટાફટ અમે આવી ગયા બાકી અમારે જવું હતું ક્યાંક હજી બીજે મારે ને દિવ્યાને પણ વરસાદને લીધે અમે બંને ના ગયા તો બસ કંઈ નહીં મસ્ત મજાનો દિવસ પસાર કર્યો બડીસ પીઝા ખાઈને મોજ પડી ગઈ પેટ થઈ ગયું છે ફૂલ એકદમ જોરદાર ફેમિલી પેક ભરી લીધું આપણું આપણે 6 પેક તો છે ને એટલે ફેમિલી પેક ભરી લીધું શું કેવું દિવ્યા હા. ના પ્રોફેસર છે ને ત્યાં બેઠા બેઠા એવું કીધું હતું કે ના હવે હું વધારે ખાઈ નહીં શકું ને તો મારા 6 પેક બી ખાઈ જશે. મેં કીધું 6 પેક નથી તારે 6 પેટ બરાબર એક પેટ હે તારું. એટલે ફેમિલી પેક છે ટૂંકમાં સમજ્યા ને તમે ના તો બસ ચલો કંઈ નહીં અને મળીએ અમારો ફેમિલી બ્લોગ ગમ્યો કે નહીં કમેન્ટ કરજો. થેન્ક યુ ફેસબુકમાં હજી પ્લસ ફોલોવર્સ થયા ને અમારા એના માટે 266 પ્લસ થઈ ગયા છે. વાવ 500 જોઈએ છે જલ્દીથી પૂરા કરી દો. થેન્ક યુ રિસ્પોન્સ આપો છો એના માટે બી. આવું જ છે ને અમને યુટ્યુબમાં બી સપોર્ટ કરો પ્લીઝ બીકોઝ યુટ્યુબમાં બી અમને એટલા જ વ્યૂઝ જોઈએ છે. તો યાર સપોર્ટ બાકી તમે કરો સજેસ્ટ કરો તમારે કઈ રેસીપી જોઈ છે તો અમે કયા તમને વિડીયો બતાવી. બાકી આ મંથમાં તો ઘણા બધા તમને સારા બીજા કન્સેપ્ટ બી જોવા મળશે. તો બસ ચલો મળીએ આજ વાત સાથે કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ. અને તમને બધાને પણ ગુડ નાઇટ મિત્રો થોડાક બંધ થઈ જાઓ હવે તો સારી વાત છે